રઘુભાઈ, એ રઘુભાઈ, બોલો બોલો. ઓળખાણ પડે છે? ઓળખાણ હે? એટલે જો. કયો તો ખબર પડે. આની જેવડો હતો ને, કોની જેવડો? હમ. આ મારી હિલ જેવડો. હમ. ત્યાં તમારી લારીમાં છે ને આ બરફનો કલર સાટતો, આમ આમ નાખતો ગોલામાં, અને તમે બરફનો ગોલો આપતા. તો દાદો ભરો થઈ ગયા છે કે? દાદા એટલે કેટલા વર્ષ થયા? 35 વર્ષ થયા. હા, તો હે? તમે ક્યાં સુરત છો? હું સુરત છું. એટલે હાલે તૈયાર. 30 વર્ષ થયા મિત્રો. આ છે ને 30-35 વર્ષથી આ રઘુભાઈ લારી હાકે. તમે કેટલા વર્ષથી હાકો છો લારી? લગભગ 30-35 વર્ષ કે વધારે છે. 40 ની કોરમોર કરું. 40 વર્ષ? હા, 40. ઓહો, હજી 40 વર્ષથી આ બરફની લારી ચલાવે. બોલો મિત્રો, આ અમારા દીટલા ગામમાં આ રઘુભાઈ, વાહ ભાઈ વાહ. સિઝન હોય ત્યારે બરફના ગોલા વેચે, અને આમ શાકની લારી લઈને તમે ફરો છો ને? હા, બસ આ તો ગયો. વાહ ભાઈ વાહ, ખૂબ આનંદ થયો. મને મારું બાળપણ યાદ આવ્યું. હીલો, હું કલર નાખી દેતો ને ગોલામાં, કામ કરાવવા લાગતો, પૂછજો એને, એટલે પછી છેલ્લે એક ગોલો આપે. બિનબન દીકરો તમે? હા, ભલા ભલા. વાહ ભાઈ, યાદ આવી ગયું? વાહ રઘુભાઈ વાહ, મને ખૂબ આનંદ થયો. ના ના, એટલે કે તમને ફાળી મને આનંદ નો છો. મેં કે દાદા વર્ષો તો આ અહીંયા ઓળખાણ પડી. હા એટલે એ સારું છે ને. અને અહીંયા તમે મને અહીંયા યાદ કરો. હા, હું તો ઓળખી ગયો. મેં કીધું આ રઘુભાઈ જ છે. એટલે કોઈ મારા ભાઈ ગણાય ને, જઈએ ભાઈ ગણાય. વાહ ભાઈ વાહ. 40 વર્ષ તો આજે ઓળખાણ થતી હોય તો આપણે એમ ગણાય. નાના તમે અમને સંભાળો તો શું હોય. હા, મેં ઘણા વર્ષ પછી તમને જોયા રઘુભાઈ. એટલે કહું છું ને. વાહ, 35-40 વર્ષ તમે આજે લારી હાકો છો, કાળા તડકાની મહેનત કરો છો. અને એ તો કરી કે નહીં? તમે ભૂકા કાઢી નાખે એટલી મહેનત કરી. અમારી હિલ જેવડો હતો ને, હિલો તારી જેવડો હતો ને, ત્યારે કલર છાંટતો જો આ બરફના ગોલામાં. અરે આખા ગામના છોકરા. હા, અમે પછી આ રઘુભાઈ છે ને એક એક ગોલો આપીને ખુશ કરતા. ત્યારે તમે ઓલી કાચની બોટલો રાખતા રઘુભાઈ? કાચની બોટલ રાખતા ને આમ લારી ત્યારે આમ તમે આમ ચકાચક રાખતા. અત્યારે કેમ આવું આ કરી નાખી લારી આવી? તો ગામમાં એવું શું કરો તમે કહો? ગામમાં કોઈ અહીંયા એટલો બધો નથી રહ્યું ને વસ્તીમાં. વસ્તીમાં કોઈ નથી એટલા માટે એમ ને? કટી જાય ને પછી એમ આપણે અહીંયા ધંધો છાપાને અહીંયા ઉમંગ કહીએ. આપણે માણસો હોય તો આપણે ઉમંગ વધારે થાય. હા, ઉમંગ રે. હવે આપણે ગામ એક તો નાનું છે, એમાં 200-400 વ્યક્તિ છે બધા થઈ. અરે 300-350. 300-350 એમાં છોકરા તો હાવ ઓછા. છોકરા ઓછા જો. હા, એટલે પછી છોકરા વધારે ખાય એમ. હમણાં વેકેશનમાં બધા આવ્યા હોય તો ખાય. હા, હમણાં ધંધો છે ને, હમણાં શરૂ કર્યો હજો એમ ને? અઠવાડિયું જોઈએ ધંધો શરૂ કર્યો. હું તો આપણે શાકભાજીનો ધંધો કરતો. હા, શાકભાજીનો ધંધો કરતા. પણ એમ નહીં, તમે બરફની લારી તો એ 40 વર્ષથી જ ચલાવો છો ને? હા, એમાં ખોટું નહીં. તો રંગબેરંગી કલર મિત્રો નાખે છે, બનાવ્યા છો ગોલા એકદમ દેશી નેચરલ. હે? ઓલી સાયકલ લઈને હજી તમે જાવ છો? સાયકલ મારે હજી સાયકલ લઈને બરફ લેવા જાવ છો? સાયકલ ઉપર જ આવવાનું. સાયકલ ઉપર પેલા પગના તળિયા તૂટી જાય એટલી તમે મહેનત કરી. પણ રઘુભાઈ ભાઈ તો